હેલો સ્ટુડન્ટ્સ, વિજય નર્સિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજનો આપણો આ વિડીયો હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમના ઓવરવ્યુનો છે. તો વધારે સમય વેડફતા નથી અને વિડીયોને શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈશું ડેફિનેશન. ડેફિનેશન કંઈક આ પ્રમાણે છે કે ધ રેસ્પિરેટરી સિસ્ટમ એનેબલ્સ ધ ગેસ એક્સચેન્જ બિટવીન ધ એન્વાયરમેન્ટ એન્ડ બોડી. કંઈ હાર્ડ નથી. સૌથી પહેલાં ગેસ એક્સચેન્જ સમજી લઈએ કે ગેસની આપ-લે કરવી. આપણે જ્યારે રેસ્પિરેટરી સિસ્ટમ દ્વારા શ્વાસને અંદર લઈએ છીએ તો હવામાંથી ઓક્સિજનને બોડીમાં લઈએ છીએ અને એ જ ઓક્સિજન જ્યારે એલ્વિયોલાઈ સુધી પહોંચે છે ત્યાં બીજી ગેસ એક્સચેન્જની પ્રોસેસ થાય છે અને પાછો આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરીએ છીએ. તો અહીંયા ગેસ એક્સચેન્જની પ્રોસેસ થાય છે એન્વાયરમેન્ટ અને બોડીના વચ્ચે. એના પછી આપણે જોઈશું ફંક્શન. ફંક્શનના અંદર સૌથી પહેલાં છે ગેસ એક્સચેન્જ, જે આપણે વાત કરી O2 ઇન્ટેક અને CO2 રિમૂવલની. એના પછી છે બીજું રેગ્યુલેશન ઓફ બ્લડ પીએચ. આપણને બધાને ખબર છે કે બ્લડની પીએચને મેન્ટેન કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ બહુ જ મહત્વનો રોલ ભજવે છે. હવે તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આપણા બ્લડની નોર્મલ પીએચ કેટલી હોય છે, બરાબર? ચલો, એના પછી છે ઓલ્ફેક્શન, મતલબ કે સેન્સેશન ઓફ સ્મેલ. અહીંયા શું થાય છે તો સ્મેલ રિસેપ્ટર્સ ઇન નેઝલ કેવિટી, એટલે કે નેઝલ કેવિટીના અંદર સ્મેલ રિસેપ્ટર આવેલા હોય છે જે સુપિરિયર સાઇડ હોય છે. કઈ સાઇડ? સુપિરિયર સાઇડ. નેઝલ કેવિટીની સુપિરિયર સાઇડ સ્મેલ રિસેપ્ટર હોય છે, જેના કારણે આપણને દરેક વસ્તુની સ્મેલ આવે છે. એના પછી છે ફોનેશન. ફોનેશન મતલબ કે પ્રોડક્શન ઓફ સ્પીચ. કઈ રીતે થાય છે તો વોકલ કોર્ડ વાઇબ્રેશન્સ ફોર સ્પીચ. જ્યારે આપણે રેસ્પિરેટરી સિસ્ટમના અંદર શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે શ્વાસ બહાર કાઢતી વખતે વોકલ કોર્ડના અંદર વાઇબ્રેશન થાય છે, જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે આપણે આગળ જોઈશું. એના પછી છે ઇમ્યુન ડિફેન્સ, જેના અંદર બહુ મહત્વના પોઈન્ટ્સ છે સિલિયા, મ્યુકસ અને મેક્રોફેજીસ. હવે મેક્રોફેજીસ તમને ખબર જ છે કે જે કિલિંગનું કામ કરે છે, જે બી બહારથી મટીરિયલ આપણી બોડી માટે હાર્મફુલ હોય. પરંતુ અહીંયા સમજવા જેવા બે વસ્તુ છે, સિલિયા અને મ્યુકસ. સિલિયા છે હેર લાઇક પ્રોજેક્શન્સ, ઠીક છે, જેનું કામ છે એરને ફિલ્ટર કરવાનું. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો હેર લાઇક પ્રોજેક્શન જોવા મળે છે, જેના કારણે જે વધારાના મટીરિયલ્સ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ દૂધના પાર્ટિકલ્સ હોય કે પછી બીજા કોઈ રજકણો હોય, તો એ બધા હેરમાં ટ્રેપ થઈ જશે. ત્યારબાદ મ્યુકસનું કામ આવે છે. મ્યુકસ અહીંયા પ્રોડ્યુસ થાય છે ગોબલેટ સેલ દ્વારા. શેના દ્વારા? ગોબલેટ સેલ દ્વારા. ગોબલેટ સેલ મ્યુકસનું પ્રોડક્શન કરે છે અને તે મ્યુકસ હેરમાં ફસાયેલા જે વધારાના પાર્ટિકલ્સ હતા તેને ટ્રેપ કરી લે છે અને એના કારણે તે પાર્ટિકલ્સ આપણી રેસ્પિરેટરી સિસ્ટમમાં આગળ વધી શકતા નથી. આ થઈ ગયા ફંક્શન ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. હોપ તમને બધું ખબર પડતી જશે. હવે આપણે જોવા તરફ જઈ રહ્યા છે સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ ક્લાસિફિકેશન. પરંતુ એ જોતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે રેસ્પિરેટરી સિસ્ટમમાં કયા કયા ઓર્ગન્સનો સમાવેશ થાય છે. જેમાં સૌથી પહેલાં આવે છે નોઝ એન્ડ નેઝલ કેવિટી, આપણું જે નાક છે તે અને એના અંદરની કેવિટી. ત્યારબાદ આપણે આવે છે ફેરિંગ્સ. ફેરિંગ્સથી આગળ વધીએ તો લેરિંગ્સ આવે છે. લેરિંગ્સ બાદ ટ્રેકિયા અને ત્યારબાદ બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ અને લાસ્ટમાં એલ્વિયોલાઈ અને લંગ્સ. આટલી વસ્તુઓ અને સાથે સાથે ડાયાફ્રામ. પરંતુ જ્યારે આપણે હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમના ટ્રેકની વાત કરીએ છીએ તો તેને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે અપર રેસ્પિરેટરી ટ્રેક અને બીજો છે લોઅર રેસ્પિરેટરી ટ્રેક. અપર રેસ્પિરેટરી ટ્રેકના અંદર નોઝ, નેઝલ કેવિટી, ફેરિંગ્સ અને લેરિંગ્સનો સમાવેશ થાય છે. જ્યારે લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં ટ્રેકિયા, બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલાઈ અને લંગ્સનો સમાવેશ થાય છે. આ દરેક ઓર્ગન્સને આપણે ડિટેલ્સમાં આગળ ચર્ચા કરીશું. ત્યારબાદ બીજું ક્લાસિફિકેશન છે ફંક્શનલ ક્લાસિફિકેશન, જેના અંદર છે કન્ડક્ટિંગ ઝોન અને રેસ્પિરેટરી ઝોન. કન્ડક્ટિંગ ઝોનનો મતલબ છે કે જ્યારે આપણે વાતાવરણમાંથી શ્વાસ લઈએ છીએ, મતલબ કે ઓક્સિજન લઈએ છીએ, તો નોઝ નેઝલ કેવિટી થ્રુ તે બ્રોન્ક્યુલ્સ સુધી પહોંચે છે, તેને કન્ડક્ટિંગ ઝોન કહીશું. અને રેસ્પિરેટરી ઝોન મતલબ કે જ્યાં ગેસ એક્સચેન્જની પ્રોસેસ થાય છે. હવે અહીંયા જે ગેસ એક્સચેન્જ થાય છે તે થાય છે એલ્વિયોલાઈ અને કેપિલરીઝના વચ્ચે. તે પણ આપણે આગળ જોઈશું. ચલો આગળ વધીએ. સૌથી પહેલાં આપણે અપર રેસ્પિરેટરી ટ્રેકની વાત કરીએ, જેના અંદર સૌથી પ્રથમ આવે છે નોઝ એન્ડ નેઝલ કેવિટી. નોઝ એન્ડ નેઝલ કેવિટીના અંદર સૌથી પહેલાં આવશે એક્સટર્નલ નોઝ, જે આપણું બહારનું નાક છે, જેને આપણે ટચ કરી શકીએ છીએ. તે બનેલું છે કાર્ટિલેજ અને બોનથી. જે પાર્ટ આપણે ટચ કરી શકીએ છીએ ત્યાં કાર્ટિલેજ આવેલા હોય છે અને એના પાછળ બોનનો પાર્ટ આવેલો હોય છે. બોનના અંદર બે બોન છે, નેઝલ બોન અને ફ્રન્ટલ બોન. આ બોનથી બનેલું હોય છે. આના સિવાય વોમર બોન પણ આવે છે. હવે નોઝનો જે આગળનો ભાગ છે તેને કહીશું આપણે એપેક્સ ઓફ નોઝ. MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે એપેક્સ ઓફ નોઝ. ત્યારબાદ આવે છે નેઝલ કેવિટી. નેઝલ કેવિટીના અંદર રેસ્પિરેટરી એપિથેલિયમ સેલ જોવા મળે છે. નેઝલ કોન્કે જોવા મળે છે, એનું કામ છે ઇન્ક્રીઝ ધ સરફેસ એરિયા ફોર ધ એર ફિલ્ટ્રેશન, જે આપણે આગળ વાત કરી લીધી કે એર ફિલ્ટ્રેશન કઈ રીતે થાય છે.
ત્યારબાદ ઓલ્ફેક્ટરી એપિથેલિયમ એની બી વાત કરી લીધી કે જ્યારે આપણે શ્વાસ આપણને સ્મેલ જે આવે છે જે શેના કારણે આવે છે તો ઓલ્ફેક્ટરી એપિથેલિયમના કારણે. કઈ જગ્યાએ છે? સુપિરિયર નેઝલ કેવિટી, જે મેં તમને જણાવી દીધું. નેઝલ કેવિટી બાદ આપણે જોઈશું ફેરિંગ્સ. હવે ફેરિંગ્સ એ બહુ મહત્વનો પાર્ટ છે રેસ્પિરેટરી સિસ્ટમ માટે. કેમ કે એ ઓક્સિજન અથવા કે જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ તેને વે પ્રોવાઈડ કરે છે ટ્રેકિયા સુધીનો. ફેરિંગ્સના આપણે 3 પાર્ટમાં ડિવાઇડેશન કરેલું છે: નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ. આને યાદ રાખવાની સિમ્પલ ટ્રીક છે. નેઝોફેરિંગ્સના અંદર નોઝ આવે છે, મતલબ કે બિહાઇન્ડ ધ નેઝલ કેવિટી. ઓરોફેરિંગ્સના અંદર ઓરલ, મતલબ કે ઓરલ કેવિટી આવે છે, તો બિહાઇન્ડ ઓરલ કેવિટી. અને લેરિંગોફેરિંગ્સના અંદર લેરિંગ્સ આવે છે, મતલબ કે લેરિંગ્સના નીચે હશે, એટલે કે અપર સાઇડ ઓફ ધ લેરિંગ્સ. બરાબર? ચલો હવે સમજીએ એક એક. નેઝોફેરિંગ્સના આવે છે પોસ્ટિરિયર ટુ ધ નેઝલ કેવિટી, જે મેં તમને સમજાવી દીધું અહીંયા. એ કાર્ટિલેજનું બનેલું જોવા મળે છે. ત્યારબાદ આવે છે ઓરોફેરિંગ્સ. ઓરોફેરિંગ્સ આવે છે ઓરલ કેવિટીના નીચે, મતલબ ઓરલ કેવિટીના પાછળ, મતલબ કે નેઝોફેરિંગ જે પૂરું થશે ત્યાં. એનું કામ છે કનેક્ટ્સ ધ ઓરલ કેવિટી એન્ડ કન્ટેન ધ ટોન્સિલ્સ. એના અંદર ટોન્સિલ્સ આવેલા હોય છે. હવે ટોન્સિલ્સ કઈ સિસ્ટમનો પાર્ટ છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો, ઓરોફેરિંગ્સ અને ત્યારબાદ આવે છે લેરિંગોફેરિંગ્સ, જે પાથવે પ્રોવાઈડ કરે છે ઇસોફેગસ અને લેરિંગ્સને. કઈ રીતે? તો ચલો સમજીએ. સૌથી પહેલાં જ્યારે આપણે નેઝલ કેવિટી દ્વારા શ્વાસ લઈએ છીએ તે નેઝોફેરિંગ્સ અને ઓરોફેરિંગ્સ સાથે મળીને આટલે સુધી પહોંચશે, જ્યાં આવે છે લેરિંગોફેરિંગ્સ. અહીંયા આવીને તે વે પ્રોવાઈડ કરે છે. જો આપણે એર લીધી છે તો તે ટ્રેકિયામાં જશે, અને જો ફૂડ આવે છે તો તે ઇસોફેગસમાં જશે, મતલબ કે તે પ્રિવેન્ટ કરે છે ફૂડને ટ્રેકિયામાં જતું અટકાવવા માટે. ચલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે લેરિંગ્સ, જેનું બીજું નામ છે વોઇસ બોક્સ. લેરિંગ્સ કાર્ટિલેજના બનેલા હોય છે, જેના અંદર અલગ અલગ કાર્ટિલેજ છે. થાઇરોઇડ કાર્ટિલેજ છે, ક્રિકોઇડ કાર્ટિલેજ છે, એપિગ્લોટિસ છે અને બીજા અધર કાર્ટિલેજ પણ જોવા મળે છે. જેના અંદર સૌથી લાર્જેસ્ટ કાર્ટિલેજ હોય છે થાઇરોઇડ કાર્ટિલેજ, જેને એડમ્સ એપલ કહીએ છીએ. બીજો ક્રિકોઇડ કાર્ટિલેજ છે, જે રિંગ લાઇક સ્ટ્રક્ચર છે અને એ ટ્રેકિયાને કનેક્ટ કરવાનું કામ કરે છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે એપિગ્લોટિસ. એપિગ્લોટિસ ઇલાસ્ટિક કાર્ટિલેજનું બનેલું હોય છે, જે લીડ જેવું દેખાય છે. લીડ મતલબ ઢાંકણા જેવું. એપિગ્લોટિસનું કામ છે પ્રિવેન્ટ એસ્પિરેશન, મતલબ કે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ તેને ટ્રેકિયામાં જતો અટકાવવાનું કામ છે. બરાબર? ત્યારબાદ છે વોકલ કોર્ડ અથવા વોકલ ફોર્ડ. એના 2 ટાઈપ છે, ટ્રુ વોકલ કોર્ડ અને ફોલ્સ. ટ્રુ વોકલ કોર્ડ જે છે એ ઇન્ફિરિયર સાઇડ છે, મતલબ કે નીચેની સાઇડ છે, અને એનું મેઇન ફંક્શન છે પ્રોડ્યુસ ધ સાઉન્ડ વાયા વાઇબ્રેશન. અને ફોલ્સ વોકલ કોર્ડ સુપિરિયર સાઇડ જોવા મળે છે, જેનું કામ છે પ્રોટેક્શન. હવે અહીંયા શું થાય છે? તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ફોર એક્ઝામ્પલ એ સમજી લો કે અહીંયા આ વોકલ કોર્ડ્સ આવેલી છે. જ્યારે આપણે રેસ્પિરેશનમાં શ્વાસ લઈએ છીએ તો ઇઝીલી તે અહીંયાથી પાસ થઈ અને ટ્રેકિયામાં પહોંચી જશે. પરંતુ જ્યારે એક્સપિરેશન કરવાનું આવશે, એટલે કે એર પાછી આવશે, ત્યારે જે વોકલ કોર્ડ છે ટાઈટ થઈ જાય છે, જેના કારણે એના અંદર વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય છે. અને વાઇબ્રેશનના કારણે પછી સાઉન્ડ ઉત્પન્ન થાય છે. બરાબર? ચલો આગળ વધીએ. આગળ આવે છે લોઅર રેસ્પિરેટરી ટ્રેક, જેના અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટ્રેકિયા એન્ડ વિન્ડપાઇપ, મતલબ કે ટ્રેકિયાનું બીજું નામ વિન્ડપાઇપ છે. જેની લંબાઈ 12 સેન્ટીમીટર છે, જે ટ્રેકિયા અહીંયા તમે જોઈ શકો છો. જેના અંદર સી શેપ્ડ કાર્ટિલેજ રિંગ્સ આવેલી છે, જેનું કામ છે એરવેને ઓપન રાખવાનું. ચલો સમજીએ. અહીંયા સમજી લો કે આ ટ્રેકિયા છે, જેના અંદર આ સી શેપની રિંગ આવેલી છે. હવે આ કાર્ટિલેજની બનેલી હોય છે અને કામ છે એનું એરવે ઓપન રાખવાનું. હવે માની લો કે આ રિંગને કાઢી લેવામાં આવે તો શું થાય? ટ્રેકિયા છે તે પોતાનો શેપ મેન્ટેન કરી શકશે નહીં અને લાસ્ટમાં કોલેપ્સ થઈ જશે. ત્યારબાદ આવે છે સેલ્સ. કયા કયા સેલ્સ આવે છે? તો એના અંદર જે સ્યુડોસ્ટ્રેટિફાઈડ સિલેટેડ એપિથેલિયમ, જે મેં તમને સમજાવી દીધા છે. સ્યુડોસ્ટ્રેટિફાઈડનો મતલબ થશે કે પૂરેપૂરા સ્ટ્રેટિફાઈડ સેલ હશે નહીં. અહીંયા સમજવા માટે આપણને ખબર હોવી જોઈએ કે સિમ્પલ શું છે અને સ્ટ્રેટિફાઈડ શું છે. ચલો, ટીશ્યુ. સિમ્પલના અંદર આવે છે સિંગલ લેયર અને એના અંદર બેઝ લેયર જોવા મળશે. બરાબર? સ્ટ્રેટિફાઈડના અંદર મલ્ટિપલ લેયર જોવા મળશે, મતલબ કે 2 કે તેથી વધારે લેયર. એના અંદર બેઝ લેયર જોવા મળશે નહીં. અને સ્યુડોના અંદર આ બંને મર્જ થઈ, મતલબ કે મિક્સ થઈને બનાવે છે. પાછા કેવા છે? તો સિલિએટેડ એપિથેલિયમ છે. કેવા? સિલિએટેડ, સિલિયા જોવા મળશે. બીજા છે ગોબલેટ સેલ, જેનું કામ છે મ્યુકસ પ્રોડક્શનનું. અને પછી છે સ્મૂથ મસલ્સ, જે કામ કરે છે કોન્સ્ટ્રિક્શન અને ડાયલેટેશનનું હેલ્પ કરવાનું, અલાઉઝ કરે છે. કઈ રીતે? તો જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો ટ્રેકિયાના પાછળ આવેલું છે ઇસોફેગસ. તો ઇસોફેગસની જ્યારે સાઇઝ ઇન્ક્રીઝ થાય છે તો ટ્રેકિયા એને જગ્યા આપી શકે છે. શેના કારણે? સ્મૂથ મસલ્સના કારણે. ચલો આગળ વધીએ.
હવે જોઈએ આપણે બ્રોન્કિયલ ટ્રી અથવા બ્રોન્કાઈ અને બ્રોન્ક્યુલ્સ, જેના અંદર છે પ્રાઇમરી બ્રોન્કાઈ, સેકન્ડરી, ટર્સરી અને બ્રોન્ક્યુલ્સ. હવે પ્રાઇમરી બ્રોન્કાઈ મતલબ કે બ્રોન્કાઈ શું છે, તો જ્યારે ટ્રેકિયા આગળ વધે છે તો લંગ્સના અંદર જવા માટે એના બે પાર્ટ પડે છે, જેને આપણે પ્રાઇમરી બ્રોન્કાઈ કહીએ છીએ, રાઇટ સાઇડ અને લેફ્ટ સાઇડ. હવે રાઇટ સાઇડ લેફ્ટના કમ્પેરિઝનમાં વાઇડર હોય છે, એટલે કે એ થોડી પહોળી જોવા મળશે, શોર્ટ જોવા મળશે અને વર્ટિકલ જોવા મળશે. ત્યારબાદ એના બીજા ફર્ધર ડિવાઇડેશન થાય છે, જેને કહ્યું સેકન્ડરી અને ટર્સરી. સેકન્ડરી છે તો રાઇટમાં 3 અને લેફ્ટમાં 2 જોવા મળશે, અને ટર્સરી બ્રોન્કાઈના અંદર 10 જોવા મળશે અને લેફ્ટ સાઇડના અંદર 8 થી 10 સુધી જોવા મળે છે. આ થઈ ગઈ પ્રાઇમરી બ્રોન્કાઈ. ત્યારબાદ બ્રોન્કાઈ પણ ફર્ધર ડિવાઇડેશન કરે છે નાના નાના પાર્ટમાં, જેવી કે આ શાખાઓ જોઈ શકો છો તમે, જેને આપણે કહીશું બ્રોન્ક્યુલ્સ, જેના અંદર કાર્ટિલેજ હશે નહીં, એટલે કે સ્મૂથ મસલ્સ હશે એના અંદર, અને જેના કારણે પોતાનો શેપ થોડો ઘણો મેન્ટેન કરી શકશે. હવે ત્યારબાદ આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, લંગ્સ. લંગ્સના અંદર આવે છે રાઇટ અને લેફ્ટ સાઇડ. આપણે બધાને ખબર છે કે આપણે લંગ્સના અંદર રાઇટ સાઇડ અને લેફ્ટ સાઇડ બંને બાજુ લંગ્સ હોય છે, પરંતુ ફરક અહીંયા એ છે કે રાઇટ સાઇડમાં 3 લોબ્સ અને લેફ્ટ સાઇડમાં 2 લોબ્સ જોવા મળે છે. આનું કારણ શું છે, તો આપણું હાર્ટ, કેમ કે આપણું હાર્ટ લેફ્ટ સાઇડ થોડું ટિલ્ટેડ છે, એટલે તે જગ્યા આપવા માટે જે લંગ્સ છે એની સ્પેસ થોડી ઓછી છે. હવે રાઇટના અંદર 3 અને લેફ્ટના અંદર 2, તો આ પ્રમાણે એના લોબ્સ જોવા મળે છે. ત્યારબાદ આવે છે પ્લુરા અને પ્લુરલ કેવિટી. પ્લુરાના અંદર એના 2 લેયર્સ હોય છે, મતલબ કે પેરાઇટલ પ્લુરા અને વિસરલ. જે વિસરલ છે એ લંગ્સને કવર બનાવે છે, અને જે બીજું છે તે થોરાસિક કેવિટીની ઇનર લાઇનિંગ બનાવે છે. આ બંનેના વચ્ચે આવેલું હોય છે પ્લુરલ ફ્લુઇડ, જે ફ્રિક્શનને રિડ્યુસ કરવાનું કામ કરે છે. બરાબર, ચલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે એલ્વિયોલાઈ, સૌથી નાના પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર, જે તમને જોવામાં દ્રાક્ષના ઝુમખા જેવા દેખાશે. બરાબર. હવે એના અંદર 2 ટાઈપના સેલ હોય છે, ટાઈપ 1 સેલ અને ટાઈપ 2 સેલ. ટાઈપ 1 સેલના અંદર થીન અને મતલબ કે થીન હોય છે. ટાઈપ 1 સેલ કેવા જોવા મળે છે, થીન, પતલા, અને એના કારણે જ એ ગેસ ડિફ્યુઝન કરી શકે છે, એટલે કે ગેસ એક્સચેન્જની પ્રોસેસમાં કામ કરી શકે છે. અને ટાઈપ 2 સેલનું કામ છે સિક્રેટ ધ સર્ફેકન્ટ્સ. આપણા માટે મહત્વના છે ટાઈપ 1 સેલ. ચલો આગળ વધીએ. અહીંયા આપણે જોઈશું ગેસ એક્સચેન્જની પ્રોસેસ. એ પહેલાં પલ્મોનરી સર્ક્યુલેશન જોઈ લઈએ. પલ્મોનરી સર્ક્યુલેશન તમને બધાને ખબર જ છે કે જ્યારે હાર્ટ આપણું પંપ કરે છે તો પલ્મોનરી આર્ટરી થ્રુ ડીઓક્સિજનેટેડ બ્લડ લંગ સુધી પહોંચે છે, અને ત્યારબાદ પ્યોરિફાઈ થઈ અને ઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી વેઇન થ્રુ પાછું હાર્ટ સુધી પહોંચે. જો તમારે આનો ડિટેલ્સમાં અભ્યાસ કરવો હોય તો આના આગળનો વિડીયો તમે જોઈ શકો છો, જેના અંદર આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે. ત્યારબાદ મેઇન આવે છે મિકેનિઝમ ઓફ ગેસ એક્સચેન્જ. હવે આના અંદર શું થાય છે, તો સૌથી પહેલાં ચલો સમજી લઈએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો અહીંયા પહોંચે છે આપણો ઓક્સિજન. બરાબર. હવે શું થાય છે, તો આના આજુબાજુમાં આવેલી છે કેપિલરીઝ. એ કેપિલરીઝના અંદર છે CO2 વાળું બ્લડ. અહીંયા ગેસ એક્સચેન્જની પ્રોસેસ ડિફ્યુઝનના માધ્યમથી થશે, મતલબ કે કોઈ બહારથી પાવર યુઝ થશે નહીં અને ગેસ એક્સચેન્જની પ્રોસેસ થઈ છે, એટલે કે ઓક્સિજન જશે બ્લડમાં અને કાર્બન ડાયોક્સાઇડ આવી જશે એલ્વિયોલાઈમાં, અને આ પ્રોસેસને આપણે કહીશું ગેસ એક્સચેન્જની પ્રોસેસ. અને આ પ્રોસેસના કારણે જ આપણા બ્લડના અંદરથી કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય છે અને ઓક્સિજન આપણા સેલ સુધી પહોંચી શકે છે. ચલો આગળ વધીએ. અને છે આના પછી મિકેનિઝમ ઓફ બ્રીથિંગ, એટલે કે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન, જે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ. ઇન્સ્પિરેશન છે એક્ટિવ પ્રોસેસ છે અને એક્સપિરેશન છે પેસિવ પ્રોસેસ છે. કઈ રીતે, તો જ્યારે ઇન્સ્પિરેશન કરવાનું આવે છે તો સૌથી પહેલાં આપણું ડાયાફ્રામ, જે આ પાર્ટ છે, તે કોન્ટ્રાક્ટ થશે, જેના કારણે થોરાસિક કેવિટીની સાઇઝ ઇન્ક્રીઝ થશે, એટલે કે વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. એ ઇન્ક્રીઝ થવાના કારણે એરના અંદર પ્રેશર ડિફરન્સ થશે અને ઇઝીલી આપણી એર એ તમારા લંગ સુધી પહોંચી જશે. અને એક્સપિરેશન કરવાનું થશે તો ડાયાફ્રામ રિલેક્સ થઈ જશે, જેના કારણે થોરાસિક કેવિટીનો વોલ્યુમ ઓછો થઈ જશે અને એર ઓટોમેટિકલી બહાર નીકળી જશે. બરાબર, ચલો આગળ વધીએ. આના પછી છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લંગ્સના વોલ્યુમ અને કેપેસિટીઝ. પહેલાં વોલ્યુમ જોઈ લઈએ ને પછી કેપેસિટીઝ જોઈશું. વોલ્યુમ્સના અંદર સૌથી પહેલાં છે ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમનો મતલબ છે ધ અમાઉન્ટ ઓફ ધ એર ઇનહાલ્ડ ઓર એક્સેલ્ડ ડ્યુરિંગ ધ નોર્મલ બ્રીથિંગ. જ્યારે આપણે નોર્મલ બ્રીથિંગ કરીએ છીએ એ ટાઈમે આપણે કેટલી એર ઇન્હેલ કરીએ છીએ અથવા એક્સેલ કરીએ છીએ તે જોઈશું. તો એ એપ્રોક્સિમેટલી 500 ml જેટલી હોઈ શકે. એના પછી છે IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, મતલબ કે જ્યારે આપણે નોર્મલ બ્રીથિંગ કરીએ છીએ ત્યારબાદ
એક્સ્ટ્રા કેટલી એર આપણે લંગ્સમાં લાવી શકીએ છીએ, તો એ છે એપ્રોક્સ 3000 ml. ત્યારબાદ છે ERV, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. હવે શું થશે, તો જ્યારે નોર્મલ બ્રીથિંગમાં આપણે એરને બહાર કાઢી દઈએ છીએ, ત્યારબાદ પ્રેશરથી બીજી કેટલી એર બહાર કાઢી શકીએ, તે છે ERV. એ હોય છે એપ્રોક્સ 1200 ml. ત્યાર પછી છે રેસિડ્યુઅલ વોલ્યુમ, મતલબ કે બાકી રહેલી એર, રિમેનિંગ એર. ધ રિમેનિંગ એર ઇન ધ લંગ્સ આફ્ટર મેક્ઝિમમ એક્ઝાલેશન. એટલે કે મેક્ઝિમમ આપણે એર બહાર કાઢ્યા પછી લંગ્સમાં કેટલી એર બાકી રહે છે, જે લંગ્સને કોલાપ્સ થતો અટકાવે છે, બરાબર. કેમ કે પૂરેપૂરી જો એર બહાર નીકળી જાય તો લંગ્સ આપણા કોલેપ્સ થઈ જાય. તો એવરેજ 1200 ml જેટલી જોવા મળે છે. ત્યારબાદ આવે છે કેપેસિટીઝ. હવે કેપેસિટીઝ ડિપેન્ડ કરે છે આપણા વોલ્યુમ્સ ઉપર. કઈ રીતે? સૌથી પહેલાં છે આઈસી, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, શ્વાસ લેવાની ક્ષમતા કેટલી છે, તો એના અંદર ટાઇડલ વોલ્યુમ અને આઈઆરવીનો સરવાળો થશે. ટાઇડલ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો એના મતલબ છે મેક્સિમમ અમાઉન્ટ ઓફ એર કેન બી ઇન્સ્પાયર્ડ બાય ધી આફ્ટર અ નોર્મલ એક્સપિરેશન. એકવાર નોર્મલી તમે શ્વાસ બહાર કાઢી દીધો પછી તમે ટોટલી કેટલી એર લંગ્સમાં ભરી શકો છો તેને કહ્યું આઈસી, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, એપ્રોક્સ 3500 ml. ત્યારબાદ છે એફઆરસી, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, જે છે ERV અને RVનો સરવાળો. એટલે કે લંગ્સમાં કેટલી એર બાકી રહે છે આફ્ટર એક્સપિરેશન, તો એ છે એપ્રોક્સ 2400, મતલબ કે 2400 ml. ત્યારબાદ છે વાઇટલ કેપેસિટી, જે છે ટીવી, આઈઆરવી અને ERVનો સરવાળો, જે હોય છે એપ્રોક્સ 4800. અને ત્યારબાદ છે ટોટલ લંગ કેપેસિટી, ટોટલ તમારા ફેફસાની કેપેસિટી કેટલી છે, તો ધ અમાઉન્ટ ઓફ એર ધ લંગ્સ કેન બી હોલ્ડ, મતલબ કે કેટલી લંગ્સ કેટલી એરને હોલ્ડ કરી શકે છે, તો એ છે 6000 ml જેટલી. અને હવે લાસ્ટ આપણા પ્રિવેન્ટિવ મેઝર્સ, કે આપણે આપણા લંગ્સને કઈ રીતે હેલ્ધી રાખી શકીએ. તેના અંદર છે અવોઇડ સ્મોકિંગ, પોલ્યુશન, જે તમને ખબર જ છે કેમ કે એ ડેમેજ કરે છે. ત્યારબાદ એક્સરસાઇઝ અને ડીપ બ્રીથિંગ પ્રેક્ટિસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ દ્વારા તમે લંગ્સની કેપેસિટીને ઇમ્પ્રૂવ કરી શકો છો. અને વેક્સિનેશન ફોર ન્યુમોનિયા અને ઇન્ફ્લુએન્ઝા. આ થઈ ગયા આપણે લંગ્સને હેલ્ધી રાખવાની ટિપ્સ. અને અહીંયા આપણો ઓવરવ્યૂ અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ.